એકવાર જો કેવું બને છે, પોતે ગાયું લઈને વગડામાં ચારે છે. બપોરનો ધોમ દખેલો તડીકો વૈશાખ, ધરતી ઉહા નિહા નાખે. મુઠ્ઠી ભરીને ઝાડના દાણા તો ધરતી માથે નાખો તો ધાર 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 ધાણી ફૂટી જાય, આવી લૂહ આબકે. થાકી ગયો એટલે એક બાવળના સાંયે હુવાઈ ગયું પોતાને બપોરે. નિંદર આવી ગયેલી. અહીંયા માં ભગવતી કોટડાની ચામુંડ વિચાર કરે છે, એટલે હાલ હવે આની ઉંમરે થઈ ગઈ છે, હવે આને કાંઈક આપું. ઘણો રખડ્યો, ખૂબ દુઃખી થયો. નકર એને મારી માથે વિશ્વાસ નહીં આવે. રેઢી ગાયું ચરે છે, કોઈ રખેવાળ નથી. માતાજીએ પહેલા તો ડોહી બનીને એ ગાયું ચારી ઘડીક તો જો હમણાં ઘડીક ઊભો થઈ જાય ને મને બોલાવે તો મારે જગાડવો નહીં. વિચાર તો કરો, માં ભગવતીએ કોટડાની ચામુંડે કાળિયાની ગાયું ચારે. પછી તો ઘણો વખત વીઈ ગયો, એટલે માં ભગવતીને એમ થયું કે હવે કાંઈક લીલા કરું. અને માં ભગવતી જ્યાં કાળિયો હૂતો હતો ને ત્યાં પ્રગટ થઈ હો જાણે, કારણ કે પડદે વાતો કરે હો. એ મારા કાળિયા હાથ કરે, કાળિયા. એટલે ઓલો તો એક તો દુઃખનો માર્યો, વખાનો માર્યો, માં કરીને હૂતેલો. એ કાળિયા કીધું એટલે ધબકી ગયો. કોણ? આજુબાજુ જોયું, કોઈને ભાયા નહીં. એટલે વળી એમ થયું કે મારો જીવ ભૂંડો ના પાડતો છે, કાંઈક બોલતો છે. વળી પાછો હૂતો. વળી એ કાળિયા, અને વળી બેઠો છો. કોણ બોલે? કે હું કોટડાની ચામુંડા. કહે મારી માં, મારી દેખાતા નથી, પડદે વાતો કરે છે. આવીને ધરી હો મારી દેવી, જોતો ખરી આ મારી હું તારો કાળિયો. એ માં, એ કાળિયા, હવે હું આવીશું ને, આમ તો તને દુઃખી નહીં થવા દો બેટા. આમ તો દીકરા બોલ, શું જોવે તને? બસ મારી હું માગું, તું આવી લે. તારા દર્શન થઈ ગયા, પણ કાંઈક મળી, હું તો કેદુનો વલખા મારું. એ મારી દેવી, એ મારી માં, જો તું મારા બાપને વેણે બંધાણી હોય, મારી માને કાંઈક વસન આપ્યું હોય, મારી તો હું કાળિયો હતો, તે મને જન્મ દીધો હોય, આ ધરતી માથે અધિકાર દીધો હોય પગ મૂકવાનો, તો મારી મને એવું કાંઈક તું આપ્યા. બીજું કાંઈ નથી જોતું. તારું મારું નામ જગતમાં અમર થઈ જાય, મારી દુનિયા યાદ કરે તારા નામને. આમ તો